વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શરૂ કરવાના છીએ. આ પ્રકરણને કુલ 8 ગુણ ફાળવેલા છે. જે 8 ગુણ પૈકી 2 ગુણના હેતુલક્ષી, 2 ગુણનો એક દાખલો અને 4 ગુણનો એક દાખલો સામાન્ય રીતે આ રીતે પૂછાય છે. તો ધોરણ 9માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરેલો જ છે. ફરીથી યાદ કરી લઈએ. તો દ્વિચલ એટલે બે ચલવાળું સમીકરણ, એટલે એવું સમીકરણ કે જેમાં બે ચલ વપરાયા હોય. દાખલા તરીકે x અને y અથવા p અને q, u અને w, આવા m અને n, કોઈ પણ બે ચલ વપરાયા હોય. અને સુરેખ એટલે આગળ આપણે વાત કરેલી જ છે તેમ જે સમીકરણને એક ઘાત છે તે એક ઘાતવાળા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય. દાખલા તરીકે 3x + 5y = 11. તો જુઓ અહીંયા બે ચલ વપરાયા છે. કયા કયા બે ચલ છે? x અને y. બીજું આપણે નોંધ લઈએ કે આ સમીકરણમાં x ની પણ એક ઘાત છે, y ની પણ એક ઘાત છે, એટલે કે આ સમીકરણ સુરેખ છે. x - 2y - 3 = 0. આ બીજું ઉદાહરણ આપણે લીધું છે. તો અહીંયા પણ બે ચલ x અને y વપરાયા છે. અહીં પણ x અને y ની એક જ ઘાત છે. ત્રીજું સમીકરણ આપણે લઈએ છીએ x - 0y = 2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે y જે છે તેનો સહગુણક 0 છે. એટલે કે આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ, માટે x = 2. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. ભલે y અહીંયા આપણો સહગુણક 0 હોવાથી દેખાતો નથી, પણ y નો સહગુણક 0 લેવાથી આ દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે. તે જ રીતે અહીંયા x નો સહગુણક 0 છે, તો આપણને મળે 4y = 5. અહીંયા આપણે ચારે ચાર ઉદાહરણમાં ચલ તરીકે x અને y લીધેલા છે. આગળ કહ્યું તેમ p, q, u, w, m, n કોઈ પણ ચલ તમે લઈ શકો, પણ સામાન્ય રીતે xy પ્રચલિત છે એટલે આપણે તેનો ઉપયોગ વધારે કરીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે પ્રમાણિત સ્વરૂપ લઈએ તો તે કંઈક આવું મળે: ax + by + c = 0, જ્યાં a, b અને c અચળ છે, એટલે કે તે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે લઈ શકીએ. x અને y ચલ છે, પરંતુ શરત એ છે કે x અને y એક સાથે શૂન્ય નથી. જેમ આગળના ઉદાહરણમાં આપણે જોયું તે રીતે જો x નો સહગુણક 0 હોય તો y નો ન હોવો જોઈએ, જો y નો સહગુણક 0 હોય તો x નો ન હોવો જોઈએ. બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. અથવા આ શરતને આપણે આ રીતે પણ લખી શકીએ: a² + b² ≠ 0. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જોઈએ છે આ પ્રકરણમાં, તો આપણે બે સમીકરણો લેવા પડશે. તો તેનું પ્રમાણિત સ્વરૂપ આપણે આ રીતે લખી શકીએ: a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. જ્યાં શરતો જે આપી છે તે આપણે લખવી પડે. આપણે જાણીએ છીએ કે સુરેખ સમીકરણનો આલેખ એક રેખા મળે. માટે સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણના આલેખ આપણે દોરીએ તો દરેક સમીકરણનો એક રેખા આલેખ મળે, તો આપણને સમીકરણ યુગ્મનો આલેખ બે રેખાઓ મળે. બે રેખાઓ માટે ત્રણ શક્યતાઓ છે. પહેલી શક્યતા બે રેખાઓ એક બિંદુમાં છેદે. બીજી શક્યતા બે રેખાઓ છેદે નહીં, એટલે કે તે પરસ્પર સમાંતર હોય. અને ત્રીજી શક્યતા બે રેખાઓ સંપાતી હોય, એટલે કે એક જ રેખા પર બીજી રેખા આવેલી હોય. ધોરણ 9માં આપણે આલેખ દોર્યા છે, તો તે પરથી આપણે જાણીએ છીએ કે બે સુરેખ સમીકરણ યુગ્મની આલેખની રેખાઓ જો એક બિંદુમાં છેદે તો તેમનું છેદ બિંદુ છે તે બે સમીકરણનો એક અને માત્ર એક ઉકેલ થશે. પરંતુ જો આલેખમાં દોરેલી આ બે રેખાઓ એકબીજીને છેદતી જ ન હોય તો તેને ઉકેલ મળશે નહીં. અને જો એક રેખા ઉપર જ બીજી રેખાનો આલેખ આવતો હોય, એકબીજા પર સંપાતી હોય, એનો અર્થ એ થયો કે બંને રેખાઓ અસંખ્ય બિંદુઓમાં છેદશે. માટે તેના ઉકેલ પણ આપણને અસંખ્ય મળશે, અનંત મળશે.
તો આ પ્રકરણમાં આપણે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની જુદી જુદી પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. તો કોઈ પણ સુરેખ સમીકરણ યુગ્મની રજૂઆત બે રીતે થઈ શકે. એક ભૌમિતિક રીત છે અને બીજી બેઇજિક રીત છે. ભૌમિતિક રીત એટલે આલેખની રીતે, અને બેઇજિક રીતમાં ત્રણ રીતે આપણે તેનો ઉકેલ શોધી શકીશું. એક આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો આ રીતે આ પ્રકરણમાં આપણે આ ચાર રીતે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધતા શીખીશું. જો આપણને બે સુરેખ સમીકરણ યુગ્મ સીધા જ આપી દીધા હોય તો આપણે તે પરથી તેનો ઉકેલ સહેલાઈથી મેળવી શકીએ છીએ. પરંતુ જો તે આપણને ન આપ્યા હોય તો તેનું વિવરણ આપેલું હશે, તેના આધારે આપણે તે સમીકરણ બનાવવા પડશે. તો આપણો જે સ્વાધ્યાય 3.1 છે તેમાં તેમણે ઉકેલ શોધવાનું નથી કહ્યું, માત્ર સમીકરણ મેળવો અને તેને આલેખની રીતે દર્શાવો અને અવલોકન કરો. તો એમાંનો પહેલો પ્રશ્ન છે, આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઇજિક રીતે અને આલેખની રીતે દર્શાવો. તો આપણે ધારી લઈએ છીએ કે ધારો કે આફતાબની ઉંમર x વર્ષ છે અને આફતાબની દીકરીની ઉંમર y વર્ષ છે. હવે આપણે રકમ પર જઈએ તો આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે દાખલા તરીકે અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે, તો 7 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હોય? 8 વર્ષ હોય ને. 8માં તમે 7 ઉમેરો એટલે હવે અત્યારે તમે 15 વર્ષના થયા. તો તે રીતે આપણે આફતાબની ઉંમર તો જાણતા નથી, એટલે ધારી છે કે x વર્ષ. તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હોય? xમાંથી 7 બાદ કરવા પડે ને, જેમ તમે 15માંથી 7 બાદ કર્યા 7 વર્ષ પહેલાની ઉંમર જાણવા માટે. તો આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? x ઓછા 7. અને તેની દીકરીની આપણે y ધારી છે, માટે તેની થશે y ઓછા 7. તો આપણે કહી શકીએ કે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર x ઓછા 7 અને 7 વર્ષ પછી તેની દીકરીની ઉંમર 7 વર્ષ પહેલા તેની દીકરીની ઉંમર y ઓછા 7 વર્ષ થાય. હવે એ બંને વચ્ચેનો સંબંધ શું છે? 7 વર્ષ પહેલા આફતાબની જે ઉંમર હતી અને 7 વર્ષ પહેલા તેની દીકરીની જે ઉંમર હતી તે વખતે આફતાબની ઉંમર તેના કરતાં 7 ગણી છે. તો જુઓ આપણે લખીએ, આ આફતાબની ઉંમર છે x ઓછા 7 આફતાબની ઉંમર, અને તેની દીકરીની ઉંમર y ઓછા 7. હવે આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી, એટલે કે આફતાબની 7 ગણી હતી તો આપણે આ એની દીકરીની ઉંમર છે તેને કેટલા ગણી કરવી પડે? 7 ગણી કરવી પડે. તો બંનેની ઉંમર સરખી થાય. આ ત્રાજવાના પલ્લા જેવું છે. કોઈ એક પલ્લું નીચું રહેતું હોય ને એક ઊંચું રહેતું હોય તો ઊંચું રહેતું એ પલ્લામાં વજન મૂકવું પડે. કેટલું મૂકવું પડે કે જેથી બંનેનું સમાન થાય, બંને પલ્લા સમાન રહે, ઊંચા નીચા ન રહે. તો અહીંયા આફતાબનું પલ્લું નીચું હતું, એ 7 ગણો આવતી એની ઉંમર, તો આપણે એની દીકરીની ઉંમર પણ 7 ગણી કરી દીધી, જેથી બંનેની ઉંમર કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હવે આપણે કાઉસ છોડીએ તો આપણને શું મળશે? x ઓછા 7 બરાબર 7y ઓછા 7 ગુણ્યા 7 એટલે 49. હવે આપણે 7y આ તરફ લાવીએ તો x ઓછા 7y ઓછા 7 49 આ તરફ લાવીએ તો વત્તા 49 બરાબર 0. સાદુરૂપ આપીએ તો x ઓછા 7y 49 ધન છે, 7 ઋણ છે, તો બાદ થતાં આપણને શું મળશે? વત્તા 42 બરાબર 0. તો આપણને પહેલું સમીકરણ મળી ગયું. હજુ બીજું સમીકરણ મેળવવાનું બાકી છે. તો તે માટે શું શરત આપી છે કે 3 વર્ષ પછી, અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલી થાય? 15 વત્તા 3 એટલે 18 વર્ષ થાય ને. તો અત્યારે આફતાબની ઉંમર x વર્ષ છે, તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થાય? x વત્તા
3 અને તેની દીકરીની ઉંમર y + 3. માટે આપણે લખી શકીએ કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર બરાબર x + 3 અને 3 વર્ષ પછી તેની દીકરીની ઉંમર બરાબર y + 3. હવે આપણને શું આપ્યું છે કે આફતાબની ઉંમર જે x + 3 છે 3 વર્ષ પછીની, તે તેની દીકરીની તે વખતની ઉંમર એટલે કે y + 3 કરતાં 3 ગણી છે. તો આફતાબની ઉંમર 3 ગણી છે તો આપણે એની દીકરીની ઉંમર પણ 3 ગણી કરવી પડે, જેથી બંને સરખા થઈ જાય. મને લાગે છે તમે બહુ સહેલાઈથી આ સમજો છો. 4 ગણી હોત તો આપણે એની દીકરીની ઉંમરને 4 વડે ગુણવા પડત, 6 ગણી હોત તો 6 વડે ગુણવા પડત, જેથી બંનેની સરખી થાય. હવે આપણે કાઉન્સ છોડીએ તો આપણને મળશે x + 3 બરાબર 3y + 3 × 3 9. સાદુરૂપ આપીએ તો x - 3y, 9 આ તરફ આવશે એટલે -6 થશે, કારણ કે +3 એ તરફ છે જ, તો -9 માંથી +3 જાય એટલે -6. તો આપણને બે સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ આપણને શું મળ્યું? x - 7y + 42 બરાબર 0 અને બીજું મળ્યું x - 3y - 6 બરાબર 0. હવે આ બે સમીકરણ માટે આપણે આલેખ દોરવા હોય તો આપણે x અને y ની જુદી જુદી કિંમતો મેળવવી પડે. આલેખ પત્રમાં તે દર્શાવી અને બે રેખાઓ આપણે મેળવવાની થાય. આપણે 9મા ધોરણમાં તે શીખી ગયા છીએ, છતાંય આપણે તેનું પુનરાવર્તન સ્વાધ્યાય 3.2માં કરીશું. 3.1માં આપણે ફક્ત બેઝિક રીતે આ રીતે બે સમીકરણો મેળવીશું. પ્રશ્ન 2. ક્રિકેટ ટીમના પ્રશિક્ષક ₹3900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1300માં ખરીદે છે. તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. આપણે આગળ વાત કરી તેમ આપણે ભૌમિતિક રીતે સ્વાધ્યાય 3.2માં ફરીથી પુનરાવર્તન કરી લઈશું. તો આપણે આ પ્રશ્ન માટે બે સમીકરણ મેળવીએ તો એ માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? રકમ વાંચતા આપણને ખ્યાલ આવે છે કે બેટ અને દડાની ખરીદી થાય છે, માટે આપણે તેની કિંમત ધારવી પડે. તો આપણે ધારીએ છીએ કે ધારો કે એક બેટની કિંમત બરાબર x રૂપિયા અને એક દડાની કિંમત બરાબર y રૂપિયા. હવે 3900 રૂપિયામાં આપણે 3 બેટ અને 6 દડા ખરીદીએ છીએ. તો એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કિંમત કેટલી થશે? 3x રૂપિયા. એક દડાની કિંમત y રૂપિયા હોય તો 6 દડાની 6y રૂપિયા અને ટોટલ આપણે કેટલા ચૂકવીએ છીએ? 3900. તો આ બની ગયું આપણું સમીકરણ. બહુ સરળ છે ને? રકમ પર જુઓ. 3 બેટ 3x, 6 દડા 6y, કારણ કે એ કુલ કિંમત થશે. હવે આ સમીકરણમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 3 કોમન નીકળે છે. તો આખા સમીકરણને 3 વડે ભાગીએ તો આપણને શું મળે? x + 2y બરાબર 1300. તો આ આપણને મળ્યું પહેલું સમીકરણ. બીજું સમીકરણ મેળવવા માટે આપણે આગળ વધીએ તો ફરીવાર જે ખરીદી કરે છે તેમાં કેટલા બેટ ખરીદે છે? એક બેટ ખરીદે છે. એટલે તે વખતે તેમને ખાલી એક બેટના x રૂપિયા ચૂકવવા પડશે અને દડા કેટલા લે છે? 3. તો એક દડાના y રૂપિયા તો 3 દડાના 3y રૂપિયા. તો આમ ટોટલ એક બેટ અને 3yના કેટલા ચૂકવે છે? 1300 રૂપિયા. તો આ બીજું સમીકરણ આપણને મળશે x + 3y બરાબર 1300. હવે સેજ તમે સરખામણી કરો આ બંને સમીકરણની તો પહેલામાં આપણી પાસે છે x + 2y બરાબર 1300 ને બીજામાં મળ્યું x + 3y બરાબર 1300. આ શક્ય છે? નથી ને? તો આપણને ખ્યાલ આવે કે આ બે સમીકરણનો ઉકેલ શક્ય બનવાનો નથી. આપણને ઉકેલ શોધવાનું કહ્યું નથી, પણ જો શોધીએ તો આનો ઉકેલ મળે નહીં. આપણે પ્રશ્ન 3 જોઈએ કે એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી અને 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 હતી. તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો.
તો ફરીથી આપણે ધારી લેવું પડશે કે ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત બરાબર y રૂપિયા. હવે બહુ સરળ હોય છે સમીકરણ બનાવવા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલા સફરજન પહેલાં ખરીદીએ છીએ? 2 કિલોગ્રામ. હવે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા હોય તો 2 કિલોગ્રામની કેટલી થાય? 2x રૂપિયા. દ્રાક્ષ કેટલી ખરીદીએ છીએ? તે વખતે 1 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદીએ છીએ તો 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી છે? y રૂપિયા. તો 2x વત્તા y કરીએ તો આપણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરીએ છીએ? 160 રૂપિયાની. તો આ મળી ગયું આપણને પહેલું સમીકરણ. છે ને એકદમ સરળ. હવે તે જ રીતે જુઓ, 1 મહિના પછી તમે કેટલા સફરજનની ખરીદી કરો છો? 4 કિલોગ્રામ સફરજન. 1 કિલોગ્રામના x રૂપિયા તો 4 કિલોગ્રામના કેટલા થશે? 4x. તે વખતે તમે દ્રાક્ષ કેટલી ખરીદો છો? 2 કિલોગ્રામ. 1 કિલોગ્રામના y રૂપિયા તો 2 કિલોગ્રામના 2y. કેટલા રૂપિયા ચૂકવો છો? 300. તો બરાબર 300 મળી ગયું બીજું સમીકરણ. હવે આ બીજા સમીકરણમાંથી 2 કોમન નીકળે છે તો આપણે 2 કોમન કાઢી લઈએ તો શું મળશે? 2x વત્તા y બરાબર 300ના અડધા. 2 કોમન કાઢ્યા એટલે 150. તો આ 2 સમીકરણોના આલેખ આપણે દોરી શકીએ, પરંતુ ઉપરના દાખલાની જેમ અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2x વત્તા y બરાબર 160 અને 2x વત્તા y બરાબર 150. તો આ પણ જે 2 રેખાઓ આપણને મળશે તે પરસ્પર છેદશે નહીં, માટે આનો પણ આપણને ઉકેલ મળશે નહીં. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તે સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તે સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય તેને અનંત ભિન્ન ઉકેલો હોય અને આવા સમીકરણ યુગ્મ કે જેના અનંત ઉકેલો છે તે સમીકરણો અવલંબી સમીકરણો કહેવાય. હવે તેમાં અનંત ઉકેલો છે માટે તેને ઉકેલ હોવાથી અવલંબી સમીકરણો હંમેશા સુસંગત હોય જ. ટૂંકમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે 3 શક્યતા. પહેલી, અનન્ય ઉકેલ હોય. બીજી, અનંત ઉકેલ હોય. અને ત્રીજી, ઉકેલ ન હોય. આ 3 શક્યતા. કોઈ પણ 2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એટલે 2 સમીકરણો હોય આપણી પાસે, તો કાં તો તેને એક અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ હોય, કાં તો તેના અનંત ઉકેલો હોય, અથવા તેને ઉકેલ ન હોય. તો આપણે ઉપર જે સમજાવ્યું તે એવું કહેવા માંગે છે કે જો ઉકેલ ન હોય એટલે કે આ છેલ્લું ઉકેલ ન હોય તો તે સુસંગત નથી. તે સમીકરણ યુગ્મ સુસંગત નથી તેવું કહેવાય. ક્યારે? ઉકેલ ન હોય ત્યારે. પણ જો તેને ઉકેલ હોય એટલે કે અનન્ય ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય, આ બેમાંથી એક પણ હોય તો તે સમીકરણ યુગ્મ કેવું કહેવાય? સુસંગત છે તેવું કહેવાય. અને આ ઉપરાંત જો તેને અનંત ઉકેલો હોય ત્યારે 2 સમીકરણો સમાન હોય તો તે વખતે તે સમીકરણ યુગ્મનું એક સ્પેશિયલ નામ આપ્યું છે અવલંબી સમીકરણો. તો તે સમીકરણો કયા પ્રકારના કહેવાય? અવલંબી. ક્યારે? તેને અનંત ઉકેલ હોય, 2 સમીકરણો સમાન હોય ત્યારે. અને અનંત ઉકેલ છે એટલે સુસંગત તો હોવાના જ, એટલે કે અવલંબી સમીકરણો સુસંગત પણ હોય જ. હવે જો આપણે જુદા જુદા દ્વિચલ સુરેખ સમીકરણોના આલેખ દોરીએ અને તેનું અવલોકન કરીએ તો આપણે એક ચોક્કસ તારણ પર આવી શકીએ. આ તારણ આપણે સમીકરણના સહગુણકોના આધારે લઈ શકીએ. જેમ કે x નો સહગુણક a1 અને a2 છે, તો આ a1 અને a2 નો આપણે ગુણોત્તર લઈએ. તે જ રીતે y ના સહગુણક b1 અને b2 નો ગુણોત્તર આપણે b1 છેદમાં b2 લઈએ. તો આ બંને ગુણોત્તરો જો સમાન ન થાય તો તેનો આલેખ હંમેશા પરસ્પર છેદતી 2 રેખાઓ મળે. એટલે કે તે રેખા એક જ બિંદુમાં છેદે અને તે બિંદુ
તે સમીકરણનો ઉકેલ મળે, એટલે કે તે સમીકરણને એક અનન્ય ઉકેલ મળે. હવે આ પહેલી શરતમાં તો C1 અને C2 સમાન હોય કે ના હોય, મતલબ C1 છેદમાં C2 એટલે કે એનો ગુણોત્તર સમાન હોય તો પણ આ જ રહેશે કે અનન્ય ઉકેલ મળે, અને સમાન ન હોય તો પણ, એટલે આપણે કમ્પેર કરવાની જરૂર જ રહેતી નથી. પણ બીજી હવે શરત લઈએ કે ધારો કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2. ધારો કે આ બંને ગુણોત્તર સરખા થયા. જો સરખા ન હોય તો ઉપરની શરત છે જ, પણ ધારો કે આ સરખા થયા તો તે સંજોગોમાં બે શક્યતા કે C1 છેદમાં C2 સમાન હોય પણ ખરા અને ન પણ હોય. ધારો કે C1 છેદમાં C2 સમાન છે, એટલે કે આ ત્રણ ગુણોત્તરો સરખા થાય છે. A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. તો તે સંજોગોમાં એવું કહી શકાય કે તેનો આલેખ હંમેશા સંપાતી રેખાઓ મળશે, એટલે કે એક રેખા ઉપર જ બીજી રેખા આવેલી હશે અને તેના ઉકેલ અનંત ઉકેલ મળશે, એટલે કે ભિન્ન અસંખ્ય ઉકેલો આપણને મળશે. હવે ત્રીજી શરત, ધારો કે પહેલો બીજો ગુણોત્તર સમાન છે, પરંતુ ત્રીજો જે અચળ પદનો ગુણોત્તર છે તે સમાન નથી, એટલે કે C1 છેદમાં C2 એ બાકીના બે ગુણોત્તરથી જુદો પડે છે. તો તે સંજોગોમાં શું થાય? આલેખ આપણને સમાંતર રેખાઓ મળશે, અને બે રેખાઓ જ્યારે એકબીજીને છેદતી જ નથી ત્યારે આપણને તે બે સમીકરણોનો ઉકેલ મળી શકે નહીં. તો આ રીતે આપણે આગળ જેમ વાત કરી તેમ આ પ્રકરણમાં જુદી જુદી 4 રીતે બે સમીકરણોના ઉકેલ મેળવવાના છીએ, પણ એ ઉકેલ મેળવ્યા વગર પણ આપણે તેના આલેખ વિશે પણ કહી શકીએ અને તેના ઉકેલના પ્રકાર વિશે પણ આપણે સહગુણકોના આધારે કહી શકીએ. જો આપણે જે સમજ્યા તે કેટલાક ઉદાહરણો લઈને સમજીએ. તો અહીંયા મારી પાસે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. હવે એમાં પહેલા સમીકરણમાં x એકલો છે, એટલે આપણે તેનો સહગુણક કેટલો ગણીશું? 1. હવે આપણે x ના સહગુણકોનો ગુણોત્તર લઈએ તો આપણને મળે 1/3, અને y ના સહગુણકોનો ગુણોત્તર લઈએ તો આપણને મળે -2/-4. જો હું રાઉન્ડ કરી દઉં રેડ પેનથી એટલે તમને દેખાય. આ x ના સહગુણક છે, નિશાની સાથે લેવાના આ y ના સહગુણક છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઋણ ઋણ ધન થઈ જશે અને છેદ ઉડશે 2/4, એટલે કે આપણને મળશે 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1/3 અને 1/2 સરખા નથી, એટલે કે આપણે જે પહેલી શરત હતી A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. તો આ પરથી આપણે શું કહી શકીએ કે આનો આલેખ બે છેદતી રેખા મળશે અને ઉકેલ માત્ર એક ઉકેલ, એટલે કે અનન્ય ઉકેલ મળશે. એક બીજું ઉદાહરણ લઈએ તો આ સમીકરણ યુગ્મમાં આપણા x ના સહગુણક શું થશે? 2 અને 4, એટલે આપણે તેનો ગુણોત્તર લઈએ તો 2/4. હવે y ના સહગુણક શું થશે? 3 અને 6, તો તે ગુણોત્તર આપણે લઈએ 3/6. હવે કંઈ છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈએ, તો અહીંયા છેદ ઉડશે 2/4, એટલે કે આપણને ગુણોત્તર મળશે 1/2. અહીંયા છેદ ઉડશે 3/6, તો ફરીથી એક ગુણોત્તર મળશે 1/2. એનો અર્થ એ થયો કે આ બંને ગુણોત્તર સમાન થયા. જો ઉપરના ઉદાહરણમાં એ સમાન નહોતા, એ બે સમાન ન હોય ત્યારે અચળ પદને લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પણ જો એ સમાન થાય તો ઉકેલ અને આલેખ નક્કી કરવા માટે આપણે અચળ પદનો ગુણોત્તર લેવો પડે. તો અચળ પદ આપણી પાસે છે -9 છેદમાં -18, આપણે તેનો ગુણોત્તર લીધો. આગળ આપણે વાત કરી તેમાં નિશાની સાથે લેવાના. હવે જુઓ, ઉપરના સમીકરણમાં બરાબરની નિશાની પછી હતા, તો કાં તો બંને સમીકરણમાં તે બરાબરની નિશાની પછી હોવા જોઈએ અથવા પ્રમાણિત સ્વરૂપમાં, એટલે ડાબી તરફ હોય તો કોઈ જ વાંધો નથી. પણ એક સમીકરણમાં અચળ પદ જમણી તરફ હોય અને બીજામાં ડાબી તરફ હોય તો એ ગુણોત્તર ખોટો આવે. એટલે બંને સમીકરણમાં અચળ પદ કાં તો બંને જમણી તરફ અથવા બંને ડાબી તરફ, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ન હોય તો આપણે પહેલાં તે ગોઠવી દેવાના, પછી આગળ કરવાનું. તો ચાલો પાછા આપણે દાખલા પર આવીએ.
તો અહીંયા જોઈ શકાય છે કે માઇનસ માઇનસ પ્લસ થશે અને છેદ પણ ઉડશે 9 દુ 18 એટલે કે ફરીથી ગુણોત્તર અહીંયા આપણને મળશે 1/2. તો આગળ પણ 1/2 જ મળ્યા હતા, મતલબ આ ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન થયા. 1/2 બરાબર 1/2 બરાબર 1/2. તો આપણે કહી શકીએ કે આ બે સમીકરણનો આલેખ સંપાતી રેખાઓ મળશે એટલે કે તેના ઉકેલ અનંત ઉકેલો મળશે. આમ પણ આપણે જોઈએ તો જોઈ શકાય છે કે આ જે બીજું સમીકરણ છે તેમાંથી આપણે 2 કોમન લઈએ તો પહેલું સમીકરણ જ મળી જાય છે. જુઓ, એનો અર્થ બંને સમીકરણો સમાન છે. સમાન સમીકરણો અવલંબી પણ કહેવાય અને સમાન સમીકરણનો આલેખ સમાન જ મળવાનો એટલે કે સંપાતી રેખા મળવાની, અને સંપાતી રેખા છે એટલે એક ઉપર બીજી અનંત બિંદુમાં છે તે માટે ઉકેલ પણ અનંત. ચાલો એક ત્રીજું ઉદાહરણ લઈએ. તો અહીંયા ફરીથી એક્સની આગળ કંઈ નથી એટલે આપણે સહગુણક લઈશું 1. હવે જરા ફરીથી રેડ પેનથી આપણે સહગુણકો પર રાઉન્ડ કરી દઈએ તો આપણને એક્સના સહગુણકનો ગુણોત્તર મળશે 1/2. તે જ રીતે આપણે વાયના સહગુણક ધન નિશાની છે એટલે આપણે ધન નિશાની રાઉન્ડમાં લેતા નથી, કારણ કે ધન આપણે દર્શાવતા નથી, ઋણ હોય ત્યારે આપણે દર્શાવવી પડે છે. તો તે ગુણોત્તર આપણને મળ્યો 2/4. હવે છેદ ઉડશે. શું છેદ ઉડશે? 2 દુ 4. તો ફરીથી ગુણોત્તર મળશે 1/2 એટલે કે પહેલો ને બીજો બંને સમાન થયા. એ સમાન થયા એટલે આપણે હવે અચળ પદનો ગુણોત્તર લેવો પડશે, જે છે -4/12. અચળ પદનો ગુણોત્તર, ઋણ નિશાની છે એટલે નિશાનીનું ધ્યાન રાખવું જ પડે આપણે. ફરીથી સાદુરૂપ આપીએ તો ઋણ ઋણ ધન થઈ જશે અને છેદ ઉડશે 4 તેરી 12 એટલે ગુણોત્તર મળ્યો 1/3. પણ પહેલો ને બીજો ગુણોત્તર તમે જુઓ 1/2 અને 1/2 છે, અને ત્રીજો આપણને શું મળ્યો? 1/3, માટે તે સરખા થતા નથી. પહેલો બીજો સમાન છે પણ ત્રીજો જુદો પડે છે. તો તે પરથી આપણે શું કહી શકીએ કે આપેલ બે સમીકરણનો આલેખ સમાંતર રેખાઓ મળશે, અને બે રેખાઓ સમાંતર છે માટે તે એકબીજીને છેદતી નથી, માટે તેનો ઉકેલ પણ મળશે નહીં. તો આ રીતે આપણે કોઈ પણ બે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ અને ઉકેલ વિશે માત્ર તેના સહગુણકોના આધારે ચોક્કસપણે કહી શકીએ. હવે આપણે કરીશું સ્વાધ્યાય 3.2, જે આપણે આપણા પછીના વિડીયોમાં જોઈશું.